ઘોઘા કન્યા શાળામાં શૌચાલય અને બાથરૂમમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય વિદ્યાર્થીઓને ભારે હાલાકી. સરકાર દ્વારા દર વર્ષે ફાળવવામાં આવતી લાખો રૂપિયાની ગ્રાન્ટો ક્યાં જાય છે, ઉઠતા સવાલ. એક તરફ રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ બાળકોને શિક્ષણ આપવા તેમજ તેનું સ્તર સુધારવા કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. મોટા મોટા સૂત્રો આપી અનેક તાઇફા અને કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઘોઘા ગામ ખાતે આવેલ કન્યા શાળામાં સુવિધાઓ વગર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓનું ભાવિ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન હોય અંધકારમય જોવા મળી રહ્યું છે અને વિદ્યાર્થીનીઓ સાથે ભારોભાર અન્યાય થઈ રહ્યો છે. ઘોઘા ગામે બસ સ્ટેશન પાછળ આવેલ પ્રાથમિક કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ જોવા મળી રહ્યો છે. આ કન્યા શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીની આશરે 450 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે અને તેમની સુવિધાઓ માટે સરકાર દ્વારા ઓરડા, લાઇટ, પંખા, શૌચાલય માટે દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આ શાળામાં બનાવવામાં આવેલ શૌચાલયો અને બાથરૂમમાં પાયાની જરૂરિયાત એવા પાણીની સુવિધાઓ જ ઉપલબ્ધ નથી તેમજ એકદમ ગંદી અને દયનીય હાલતમાં આ શૌચાલયો જોવા મળી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આવી નિષ્કાળજી દાખવી બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા હોય એમ જણાઈ રહ્યું છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજ્યની શાળાઓમાં સાક્ષરતા દર વધારવા માટે ગુણોત્સવ, પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક નીત નવા તાઇફા સ્વરૂપ કાર્યક્રમોનું ગાય વગાડીને આયોજન કરી પોતાના વહીવટ માટે વાહવાહ મેળવવામાં આવે છે. પરંતુ ખરેખર રાજ્યમાં શિક્ષણની સાચી સ્થિતિ શી છે? બાળકોને શિક્ષણ માટે મળવાપાત્ર પ્રાથમિક જરૂરી સુવિધાઓ જે તે સ્કૂલોમાં ઉપલબ્ધ છે કે નહીં તે જોવા માટે કોઈ સ્થળ પર જતું નથી. માત્ર શિક્ષકો જ નહીં પરંતુ ગ્રામીણ કક્ષાના બાળકો કઈ કઠિન પરિસ્થિતિમાં અભ્યાસ કરી રહ્યા છે એ હકીકત જાણવા માટે પણ તંત્રને ફુરસદ નથી. ઘોઘા ગામની આ કન્યા શાળામાં જોવા જઈએ તો શિક્ષણ જગતની નબળાઈઓ અને બેદરકારીની વાસ્તવિક સ્થિતિ અંગેની પોલ ખુલ્લી પડે છે અને સાચી હકીકતો બહાર આવી છે અને આ શાળામાં અભ્યાસ કરતી આશરે 450 જેટલી દીકરીઓ સાથે થતો હળાહળ અન્યાય દર્શાવી રહ્યો છે. આ સરકારી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની સ્થિતિ ખૂબ જ કપરી અને દયનીય છે. અહીંયા અભ્યાસ કરતી દીકરીઓ માટે શૌચાલયો તો બનાવવામાં આવ્યા છે પરંતુ આ શૌચાલયોમાં પાયાની જરૂરિયાત એવી પાણીની કોઈ સુવિધાઓ કરવામાં આવેલ ન હોય પાણી જ આવતું નથી. શૌચાલયો પર મૂકવામાં આવેલ પાણીની ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન દ્રષ્ટિમાન થઈ રહી છે તેમજ શૌચાલયોમાં સાફ સફાઈના અભાવે ભરપૂર માત્રામાં ગંદકી ઉભરાયેલ જોવા મળી રહી છે. અત્યંત ગંદા અને ગંદાતા શૌચાલયોના કારણે દીકરીઓને શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં અથવા તો પોતાના ઘરે જવું પડે છે. આવી ઘોર બેદરકારી ભરી નિષ્કાળજી દાખવી બાળકોના ભવિષ્ય સાથે મજાક કરનાર જવાબદાર જિલ્લા શિક્ષણ વિભાગના વડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી અને શાળાના મુખ્ય શિક્ષકને સરકાર દ્વારા ગુણોત્સવ દરમિયાન કયો ગ્રેડ આપવામાં આવશે એ જોવા પ્રજા આતુરતાથી રાહ જોઈ રહી છે. સ્થાનિક ચૂંટાઈને બની બેઠેલા રાજકીય હોદ્દેદારો તેમજ નેતાઓ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે શિક્ષણના નામે મોટી મોટી વાત કરતા હોય તેમને આ મહત્વનો પ્રશ્ન નજરે નથી ચડતો કે શું તેવા કંઈ કેટલાય સવાલો ઉઠવા પામેલ છે. સારું શિક્ષણ પ્રણાલી આપવાના દાવાઓને ઉજાગર કરી શિક્ષણની મસમોટી વાતો કરતા સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સ્વાસ્થ્ય બાબતની અતિ ગંભીર કહી શકાય એવી આ તસવીરો તંત્ર અને સરકારની યોજનાઓ પર તરાપ મારતી હોય તેવું લાગી રહ્યું છે. હવે આ ઘટના બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કેવા પ્રકારના કડક પગલામાં ભરવામાં આવે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. કરી તમે બાથરૂમમાં ટોયલેટમાં જ આવતી પાણી આવે છે? આવે છે પાણી? ચોખ્ખા હોય છે સંડાસ બાથરૂમ? કેવા હોય છે? ઓકે, તમારું નામ? મારું નામ ડોડિયા રવિકુમાર પ્રવીણભાઈ છે, મુખ્ય શિક્ષક ઘોઘા કન્યા શાળા. ખાસ કરીને સાહેબ તમારી સ્કૂલમાં જે શૌચાલય છે ગંદી હાલતમાં છે, પાણીની સુવિધા નથી, શું કહેશો? અત્યારે હાલમાં SOE અંતર્ગત ધાબાની ઉપર ચીની માટીનું કામ ચાલી રહ્યું છે, એટલા માટે પાણીનો ટાંકો છે તે ચીની કામ કરવા માટે ત્યાં પાઇપલાઇનથી અલગ કરેલો છે. બરાબર છે. અને ખાસ કરીને ઝાડી ઝાંખરા પણ ઉગી ગયેલા છે, ગંદા છે એકદમ ટોયલેટ અને બાથરૂમ બંને. સાફ સફાઈ કરવામાં આવે છે કે કેમ?
ગામમાંથી સાફ સફાઈ માટે બેન રાખેલા છે અને તે દરરોજ આવે છે. નિયમિત સફાઈ માટે એમને કહેવામાં આવેલું છે. તો ખાસ કરીને ઝાડી ઝાંખરા છે એ બાબતે શું કહેશો? એને ચોમાસું હતું ઉગ્યા છે, તાત્કાલિક દૂર કરાવવામાં આવશે. ઓકે, તમારું નામ? હા, મારું નામ ખોડીદાસ એમ શિયાળ છે. હું CRC ઘોઘા. જે ઘોઘા કન્યા શાળા છે જી. ત્યાં ટોયલેટ એકદમ ગંદા છે, બાથરૂમ પણ ગંદા છે, આ બધું શું કહેશો? હા, એ બાબત એવું કે આપણે અત્યારે જોયું તો જે બ્લોક જે છે એ તો થોડી સફાઈ હતી. વચમાં જે તમે જ્યારે આવ્યા હતા ત્યારે આ લોકોને એવું કહેવાનું છે કે ભાઈ અઠવાડિયું એક પાણી નહોતું આવ્યું એટલે સફાઈ નહોતી થઈ. વરના એક બેનને રાખેલા છે, ડેઇલીની સાફ સફાઈ એ પોતે કરે છે. અને આચાર્યશ્રી દ્વારા એવું કહેવામાં કે ચિનાઈ માટેનું કામ ચાલુ હતું. જી જી. તો એ પહેલાંને જે ગંદા ટોયલેટ છે એ જોવામાં આવ્યા છે, હા. સાફ સફાઈ થતી નથી. આપના દ્વારા શું કાર્યવાહી કે પગલાં લેવામાં આવશે? હા સાહેબ, એમાં એવું છે કે મેં તપાસ કરી એટલે એમ કીધું કે અઠવાડિયું એક પાણી આવ્યું નહોતું અને ટાઇલ્સ મોઝેકનું જે કામ ઉપર શરૂ છે. એટલે આપે પણ જોયું છે કે જે એની અંદર જે પાણીનો જે ટાંકો છે એ છૂટો હતો, કારણ કે એની અંદર પાણી પાવું પડે, કામ શરૂ હતું. અત્યારે SOE અંતર્ગત આખી શાળાનું ડેવલપિંગ કાર્ય શરૂ છે, આપ જોઈ રહ્યા છો. એમાં રંગરોગાણથી માંડીને બધી જે ફેસિલિટી નથી એ આવવાની છે. અને એક બેન રાખેલા છે સફાઈ માટે, એ ડેઇલી આવે અને સાફ સફાઈ હવે કરશે. અને એના માટેથી એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે કે શાળાના આચાર્ય અથવા તો કોઈ શિક્ષકની નિયુક્તિ કરવામાં આવશે. જ્યારે સવારે આવે એટલે એ જે બ્લોક છે તમામ ટોયલેટ બ્લોક હોય કે યુરિનલ બ્લોક હોય એ સાફ થયા છે કે એની તપાસ કરવામાં આવશે ડેઇલી. ટોયલેટ બ્લોક જે બનેલા છે તેની આજુબાજુમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે દીકરીઓ છે ટોયલેટમાં જઈ નથી શકતી, શું કહેશો? જે આપણે છેલ્લું જે આપણો બ્લોક જોયો એની અંદર તમે કહો એમ થોડાક કાંટાને એવું આપણે જોયું છે. એના માટે આચાર્યને આપણે કહ્યું છે કે આજુબાજુની જે ઝાડી ઝાંખરા છે એ આપણે કપાવી નાખવા અને વ્યવસ્થિત જે છે એ કરવાનું આપણે સૂચન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપવામાં આવે છે કડક કે ટોયલેટ બાથરૂમને સ્વચ્છ રાખવા. 3 ડિસેમ્બરના રોજ તેમણે આદેશ કર્યા હતા, શું કહેશો આ બાબતે? હા જી, એ ખાસ જરૂરી છે, કારણ કે ટોયલેટ બ્લોક જે છે એ સાફ સફાઈવાળો હોવો જોઈએ. એના માટે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે અને આચાર્યશ્રી દ્વારા આપણે જણાવ્યું પણ છે કે એક બેનને રાખવામાં પણ આવ્યા છે અને એની સાફ સફાઈ છે એની જવાબદારી બેનની છે. ખાસ કરીને આ જે ગંદા ટોયલેટ બાથરૂમ છે ને તમે આગળના સમયમાં શું કામગીરી કરશો? આગળના સમયમાં સાહેબ આપણે જોયું કે થોડાક ટોયલેટ બ્લોક ને યુરિનની પણ ઘટ છે, તો TRPને પણ આચાર્ય દ્વારા ઠરાવ કરી અને એને જાણ કરવામાં આવી છે. અને TRPએ પણ આપણે આપ જોયું એમ મેં લાઈવમાં આપણે મોબાઈલ કર્યો હતો અને એણે કીધું છે કે ભાઈ અત્યારે મોઝેકનું કામ શરૂ છે અને અંતિમ તબક્કામાં SOE અંતર્ગત આ શાળા આવે છે. એટલે અંતિમ તબક્કામાં અમુક જે સ્કૂલો છે એનું કામ શરૂ છે, એની જે ટીમ છે કામ પૂરું થશે એટલે અહીંયા આવશે અને જે આપણે ટોયલેટ બ્લોક અને યુરિનની ઘટ છે એ પણ આપણે ફાળવી દેવામાં આવશે.